विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 7 स्वातंत्र्योत्तर भारत ना वीडियो वर्ग 7 में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે અગાઉ આ પ્રકરણની અંદર એટલે કે સ્વતંત્ર થયેલા ભારત પછીનું જે ભારત છે એટલે કે ભારતને 1947 ની અંદર જ્યારે આઝાદી મળી ત્યાર પછી ભારતની અંદર જે પ્રકારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ થયો અને ભારતનો જે વિકાસ થયો એના વિશે છેલ્લા વર્ગની અંદર આપણે વાત કરતા હતા। तो विज्ञान અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ ભારતની અંદર આઝાદી મળ્યા પછી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો હતો। એમાં વાત કરીએ તો રાષ્ટ્રીય વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન મહિલાઓનું રહ્યું, એટલે કે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય તે માટે સ્ત્રીઓનું યોગદાન અભૂતપૂર્વ એટલે કે એનું મૂલ્ય ગણી ન શકાય, આંકી ન શકાય એવું રહ્યું। આમ ભારતના રાષ્ટ્રીય વિકાસમાં મહિલાઓનો ફાળો છે એ ઘણો બધો રહ્યો છે। હવે મહિલાઓ છે એ ભારતને રાષ્ટ્રીય વિકાસની અંદર જે મહત્વનો ફાળો આપ્યો છે એમ મહિલાઓ અને પુરુષોએ બંને સંયુક્ત સ્વરૂપે જે આઝાદી સમયે ભારતની જે પરિસ્થિતિ હતી એટલે કે ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે ભારત મોટા ભાગની ચીજ વસ્તુઓમાં પરાવલંબી હતો, એટલે કે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હતી જે માણસને મનોરંજન માટે એટલે કે લોકોને મનોરંજન માટેની ચીજ વસ્તુઓ હોય કે ખાધા ખોરાક માટેની ચીજ વસ્તુઓ હોય એના માટે ભારતને અન્ય દેશ ઉપર અવલંબવું પડતું, એટલે કે બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો। પણ જે ભારતના લોકો છે એની સંયુક્ત જે મહેનત છે એ મહેનતને લીધે હાલમાં ભારત છે એ સ્વાવલંબી બની રહ્યો છે, એટલે કે પોતાના જ દેશની અંદર ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ અન્ય દેશમાંથી તેને મંગાવવી પડતી નથી। દાખલા તરીકે ઘઉંની અને બાજરાની જેવા જે અનાજ વર્ગના પાકો છે એ પાકો ભારતને અન્ય દેશ પાસેથી આયાત કરવા પડતા હતા, જે હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી આ પાકોનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ભારત દેશની અંદર લઈ શકાય છે, જેનાથી અન્ય દેશમાંથી આ જે અનાજના પાકો છે એની આયાત કરવી પડતી નથી, એટલે કે બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો નથી, પરાવલંબી રહેવું પડતું નથી, સ્વાવલંબી બની રહ્યો છે। એટલે કે ભારત માત્ર આવી ચીજ વસ્તુઓ જ નહીં પણ અન્ય ઘણી બધી ચીજ વસ્તુઓમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ વિકાસને લીધે ભારત છે એ સ્વાવલંબી બની રહ્યો છે, મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। બહુહેતુક બંધો બાંધવા, જળાશયો, નહેરો, જળ સંચય ઉપરાંત કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે। ભારતના વિકાસની અંદર મહત્વની બાબતોમાં ગણીએ તો જે ભારત દેશની અંદર મહત્વની યોજનાઓ અમલમાં આવી એ યોજનાઓ પણ ભારતનો સારો એવો વિકાસ ગણી શકાય છે। આ જે યોજનાઓની વાત કરીએ તો બહુહેતુક બંધો બાંધવા એટલે કે જે ભારતની અંદર નાના મોટા તળાવો છે, નદીઓ છે અથવા તો ઝરણાઓ પર બહુહેતુક એટલે કે જેનો હેતુ ઘણા બધા પ્રકારનો હોય એવા બંધો બાંધવા, જળાશયો બાંધવા, નહેરો ખોદાવવી અને જળ સંગ્રહ થઈ શકે તેવા કાર્યો કરવા, એટલે કે બોરવેલ, તળાવો, ખેત તલાવડી વગેરે જેવા કાર્યો ભારતની અંદર કૃષિ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે કાર્યરત થયા, બરોબર। અને આ જે વિવિધ બહુહેતુક યોજનાઓ છે એ યોજનાઓની અંદર પાછો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે ટેકનોલોજીના ઉપયોગથી આવી વિવિધ યોજનાઓ અમલમાં આવતી હતી। યોજનાઓ અમલમાં આવતી હતી, સાથે સાથે ભારત દેશની અંદર આ જે યોજનાઓ છે એ
યોજનાઓને કઈ રીતે પાર પાડવી, યોજનાઓ કઈ રીતે અમલમાં મૂકવી તે માટે થઈ અને વિવિધ યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર યુનિવર્સિટીઓની રચના કરવામાં આવતી હતી અને યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવતી હતી. એ માટે આ ભારતનો મહત્વનો એવો ફાળો રહ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રે જે કાંઈ સુધારા વધારાઓ કર્યા છે એટલું જ નહીં, પણ ભારતની અંદર જે પરમાણુ ક્ષેત્ર છે, પરમાણુ સંશોધન ક્ષેત્ર છે, એ પરમાણુ ક્ષેત્ર સંશોધનમાં પણ ઘણો બધો વિકાસ કર્યો છે. તો જોઈએ આ પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કઈ રીતે વિકાસ કર્યો. તો પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ અંગે નોંધ લેવી ઘટે જે પરમાણુ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ ક્ષેત્રમાં પણ ભારતની નોંધ લેવી ઘટે, કેમ કે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતે ઘણો બધો વિકાસ સાધ્યો છે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન જે ભારતની અંદર આવેલું છે, કે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ભારતની અંદર આવેલું છે. ઉર્જાની માંગને પહોંચી વળવા માટે સક્ષમ રહ્યા. ઉપરાંત પરમાણુ સંરક્ષણ ક્ષેત્રે રાજસ્થાનના પોખરણ ખાતે કરેલ પરમાણુ ધડાકાની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડી. ભારતની અંદર ભાભા પરમાણુ સંશોધન ક્ષેત્ર છે એના દ્વારા પરમાણુનો ઉપયોગ ભારતની અંદર વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન કરી શકાય, પરમાણુ ક્ષેત્રોની સ્થાપના કઈ રીતે કઈ જગ્યાએ થઈ શકે તે માટે ભારતની અંદર ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન આવેલું છે અને તેના દ્વારા પરમાણુ વિદ્યુત એટલે કે પરમાણુથી વીજળી કઈ રીતે ઉત્પન્ન કરી શકાય તે માટેના સંશોધનો ત્યાં હાથ ધરાઈ રહ્યા છે. અને આ જે પરમાણુ ભારતના કેટલાક વિસ્તારોમાંથી મળી રહ્યો છે, એટલે કે થોડા ઘણા અંશે પરમાણુ ઉર્જા, પરમાણુ શક્તિના સ્ત્રોતો, કાચો માલ મળી રહ્યો છે. તો આ પરમાણુ દ્વારા ભારતની અંદર એનો કઈ રીતે વિદ્યુત મેળવવા માટે ઉપયોગ થઈ શકે, ઉપરાંત પરમાણુ હથિયારો પણ કઈ રીતે બનાવી શકાય તે માટે ભારતના વૈજ્ઞાનિકોએ રાજસ્થાનની અંદર જ્યારે પોખરણ ખાતે પરમાણુ ધડાકો કર્યો હતો ત્યારે સમગ્ર વિશ્વએ પણ એની નોંધ લીધી હતી કે ભારત છે એ પરમાણુ શક્તિ ધરાવતો દેશ પણ બની રહ્યો છે. એટલે કે ભારત પાસે પરમાણુ સંશોધનના જે પરમાણુ શસ્ત્રો છે એટલે કે પરમાણુ શક્તિ છે એનો ઉપયોગ ભારત છે એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે જ નહીં, પરંતુ ભારત છે એ પરમાણુ શસ્ત્રો પણ પરમાણુ ઉર્જા દ્વારા કરી શકે છે. એટલે વિશ્વએ ભારતે રાજસ્થાનની અંદર જે પોખરણ ખાતે પરમાણુ પત્ર કર્યા હતા એની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી. હવે ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આવી રીતે કૃષિ ક્ષેત્રે, પરમાણુ ક્ષેત્રે વગેરે ઘણા બધા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સુધારાઓ થયા હતા અને ઘણા બધા સંશોધનો પણ થયા હતા. એવી જ રીતે ભારતની અંદર અવકાશ સંશોધન ક્ષેત્રમાં પણ ઘણા બધા વિકાસના કાર્યો થયા હતા. તો તેના વિશે વાત કરીએ કે અવકાશ ક્ષેત્રે ભારતે કઈ રીતે વિકાસ કર્યો હતો. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ઉપરાંત આપણે છોડેલા ઉપગ્રહો એટલે કે આર્યભટ્ટ 1975 ની અંદર ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ અવકાશની અંદર છોડ્યો હતો. ત્યાર પછી ભાસ્કર 1979 ની અંદર અવકાશની અંદર છોડ્યો હતો, રોહિણી 1979 ની અંદર, તથા PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનો અભ્યાસ તથા ક્રમશઃ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન એ એક અનેરી સિદ્ધિ ગણાય છે. હવે ભારત છે એ ઘણા બધા ઉપગ્રહોનું નિર્માણ તો કરતી હતી, પણ આ જે ભારત દ્વારા ઉપગ્રહો નિર્માણ કરવામાં આવતા હતા એ તમામ ઉપગ્રહો ભારત અન્ય દેશોની સહાયથી અવકાશની અંદર પહોંચાડતું હતું. એટલે કે ભારત દૂરસંચાર ક્ષેત્રે એટલે કે સંદેશા વ્યવહાર માટે ઉપગ્રહોનું નિર્માણ કરી અને અવકાશની અંદર
જે સિસ્ટમ એટલે કે જીએસએલવી જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સિસ્ટમ દ્વારા ભારત પોતાના ઉપગ્રહો અવકાશની અંદર મોકલી રહ્યું હતું કે જેની અંદર ભારતે આર્યભટ્ટ 1975 ની અંદર આર્યભટ્ટ સૌપ્રથમ ઉપગ્રહ મોકલ્યો હતો. ત્યાર પછી ભાસ્કર 1919 ની અંદર અને 1919 ની અંદર તે રોહિણી આવા ઉપગ્રહો ભારતે અવકાશની અંદર મોકલ્યા હતા તથા એ અભિયાનને ચલાવ્યું હતું. એ અભિયાનની અંદર સંદેશા વ્યવહાર માટે ઘણા બધા ઉપગ્રહો અવકાશની અંદર તરતા મૂક્યા. સાથે સાથે ભારતે પોતે અન્ય દેશોની સહાય વગર કઈ રીતે અવકાશની અંદર ઉપગ્રહો મોકલી શકાય તે માટેના સંશોધનો પણ હાથ ધર્યા હતા. ભારત જે ઉપગ્રહો રશિયા અને અમેરિકા દેશોની સહાયથી અવકાશની અંદર ઉપગ્રહો મોકલી રહ્યા હતા એ ઉપગ્રહો હવે ભારત પોતાના દેશની અંદર તૈયાર થઈ રહેલા જે સાધનો છે એ સાધનો દ્વારા ભારત હવે ઉપગ્રહો અવકાશની અંદર છોડવા લાગ્યું છે. અને છેલ્લે તો ભારતે મંગળયાન સુધીનું મિશન પણ આરંભ્યું હતું જે ભારતની અવકાશ ક્ષેત્રે જે અવકાશ સંશોધન ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી હતી એ મહત્વની સિદ્ધિ ગણી શકાય છે. આ સિદ્ધિ માટે ભારતીય સંસ્થા ઈસરોની ભૂમિકા નોંધપાત્ર રહી છે. આજે ભારતે સિદ્ધિ હાંસલ કરી છે કે ભારત પોતાના દેશની અંદર તૈયાર થયેલા જે ઉપગ્રહો છે એ ઉપગ્રહોને અવકાશની અંદર પહોંચાડવા માટે ભારતે જે સંશોધનો હાથ ધર્યા છે જે સાધનો બનાવ્યા છે એ સાધનો માટે ભારતમાં જ નિર્માણ થયેલી એક સંસ્થા જેનું નામ છે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એ ઈસરો સંસ્થા છે એ સંસ્થાની ભૂમિકા ખૂબ જ નોંધપાત્ર એટલે કે નોંધ લઈ શકાય એવી અને મહત્વની ગણી શકાય છે. એટલું જ નહીં વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ ભારતીય વૈજ્ઞાનિકોનું પ્રથમ નોંધપાત્ર રહ્યું છે. એટલું જ નહીં એટલે કે માત્ર ભારત દેશની અંદર તે ઈસરો ઇન્ડિયન નેશનલ સ્પેસ ઓર્ગેનાઇઝેશન છે એ માત્ર ભારત માટે જ કાર્ય કરે છે એટલું જ નહીં પણ જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અવકાશ ક્ષેત્રે જે કાંઈ સંસ્થાઓ કામ કરી રહી છે એ સંસ્થાઓની અંદર ભારતની સંસ્થા ઈસરો દ્વારા વૈજ્ઞાનિકો અવકાશ ક્ષેત્રના વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય સંસ્થાની અંદર પણ ભારતના વૈજ્ઞાનિકો છે એનું મહત્વનું પ્રદાન એટલે કે મહત્વનું કાર્ય રહ્યું છે મહત્વનું કામ રહ્યું છે. સંદેશાવ્યવહાર ક્ષેત્રે ટેલિફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઈલ ફોન સ્માર્ટફોન ટેબ્લેટ ફેક્સ ઈમેલ ટ્વિટર અને કમ્પ્યુટર વોટ્સએપ દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રતિષ્ઠિત દેશોની હરોળમાં આવી ગયું છે. હાલની અંદર ભારતે જે વિશ્વના સંદેશા વ્યવહારના સાધનો છે વિશ્વની અંદર જે દેશોએ ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું કાર્ય કર્યું છે અને જે મોબાઈલ ફોન ઇન્ટરનેટ કમ્પ્યુટર ટેલિફોન સ્માર્ટફોન ટેબ્લેટ ઈમેલ ફેક્સ વગેરે ક્ષેત્રની અંદર વિશ્વના દેશોએ એટલે કે વિશ્વના જે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ વિકાસ પામેલા દેશો છે આ દેશોએ જે ટેકનોલોજીની અંદર સંદેશા વ્યવહાર અને વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે જે કાંઈ વિકાસ પ્રાપ્ત કર્યો છે એ જ વિકાસની અંદર પ્રગતિશીલ દેશોની સાથે હાલ ભારત પણ એ હરોળની અંદર આવી રહ્યો છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રની અંદર પ્રગતિશીલ દેશોની હરોળની અંદર ભારત છે એ ભારત પણ આવી રહ્યું છે. ઉદ્યોગો ઉર્જા કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને વિકાસના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે. હાલની અંદર જે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના જે સૂત્રો સમગ્ર વિશ્વની અંદર ફેલાયેલા છે એ સૂત્રો ભારતની અંદર ઉદ્યોગો અને ઉર્જા કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે જે કાંઈ વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ વિકાસના કાર્યોને લીધે ભારતના બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને બાયોટેકનોલોજીના વિકાસથી ભારતીય ઉદ્યોગોની અંદર
ભારતીય ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે અને કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે જે કાંઈ વિકાસના ક્ષેત્રોની અંદર સતત સંશોધનો અને પ્રગતિ થઈ રહી છે. એટલે કે ડિજિટલ ઇન્ડિયા જે સમગ્ર ભારત છે એને ડિજિટલ પ્રકારના ભારતની અંદર અને મેક ઇન ઇન્ડિયાના સૂત્ર દ્વારા સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધિ મેળવી રહી છે. દરિયાઈ ક્ષેત્રે વિકાસના પ્રયાસો, માનવ સંશોધનના શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો છે એ સીમાસૂન્યરૂપ છે. ભારતની અંદર જે દરિયાઈ ક્ષેત્રે હોય કે પછી વિવિધ રસ્તાઓ છે, બંદરો છે, આ તમામ ક્ષેત્રની અંદર ભારતની અંદર જે વિકાસના જે કંઈ કાર્યો થઈ રહ્યા છે એ વિકાસના કાર્યો અને આરોગ્ય ક્ષેત્રના કાર્યો છે એ ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના સીમાસૂન્યરૂપ જે કાર્યો છે એ ગણી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા 21 જૂનનો દિવસ છે એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય છે એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. એટલે કે 21 જૂનનો દિવસ છે એ વિશ્વ યોગ દિવસ તરીકે ગણવામાં આવે છે. ત્યારથી 21 જૂન 2015 થી જે 21 જૂનનો દિવસ છે એ ભારત માટે ઉજ્જવળ ભવિષ્યનું. શા માટે ભારત માટે ઉજ્જવળ ભવિષ્યનું? તો કે જે મહર્ષિ પતંજલિ દ્વારા ભારતની અંદર યોગ છે એ યોગનું અવતરણ કરવામાં આવ્યું હતું અને ભારત દ્વારા યોગને સમગ્ર વિશ્વની અંદર ફેલાવવા માટે, યોગનો વ્યાપ છે સમગ્ર વિશ્વની અંદર ફેલાવવા માટે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા છે એ સંસ્થા દ્વારા જે ભારતના સૂચન દ્વારા એટલે કે ભારતે જે 21 જૂનનો દિવસ છે એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવા માટે જે કંઈ સૂચન કર્યું હતું એ સૂચન મુજબ સમગ્ર વિશ્વ છે એ 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જે ભારત દ્વારા રજૂ કરવામાં આવેલી મહત્વની નોંધ છે એ સમગ્ર વિશ્વની અંદર ભારતના વિકાસ માટે એટલે કે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનું દર્શન કરાવે છે એમ કહી શકાય.